લોકેશન તો મંદિરનું આ લીધું. અમને બી ભગવાનનું મંદિર તો અરે જ છે. ભાઈ દેખાતો નહીં, પેલો કાકો આવ્યો પા દેખાતા નહીં. હા વલ્લા ને હશે બેઠા છે. આજે વાત અરે વાત પાકી છે ને એકદમ બાતમી પાકી. આ બધા માણસો આખું ગુજરાત સુધરી ગયું, પણ અમુક માણસો ગામના સુધરતા જ નહીં. આટલાથી સરકાર બંધી કરે છે. તમને તો ખબર છે ને કે આ ચાઇના દોરીથી કેટલા લોકોને નુકસાન થાય છે, હા કેટલા પક્ષીઓને નુકસાન થાય છે. હું વારી કીધું હાડા લુગરાવ છે, પણ આ તો મોટો ખાખીનો પહેરીને આવ્યો છે. મને તો બીક લાગ્યું કરવાનું, દુકાને લાગ્યું કરવાનું. હવે હળો તમે ફટાફટ જલ્દી મને લોકેશન એનું મોકલ્યું તું. હવે ઘર કેટલા છે, હવે ફટફટ ઘેર લઈ જાઓ. હા સાહેબ બતાવી દો તમે ઘેર લઈ જાઓ ફટફટ જલ્દી હળો. જો વાત પાકી નહીં હોય, ખોટી વાત નીકળી ને તો તમારો બુલો લાલ થઈ જવું. ના કમ્પ્લીટ છે. હા આ ડાયો એમને નહીં કોઈ. હા એ તો ખબર છે. હું સાઈડમાં ભૂલ્યો પેલું બાબુ આવડા મોટા સાહેબ દેખાય તને બીક નહીં લાગે છે કાકા? નહીં તો પણ આ તો પછી જોણ થઈ જાય તો ડાય કર્યું એવું તો પછી શું કરવાનું મારે? અરે આવડા મોટા સાહેબ છે ને તમે હું ગભરો છો યાર? હા તે કશો નહીં. અરે એક કામ કરો, તમે મને દૂરથી ઘર બતાવી દો ખાલી બસ, કે તો હું મારું ધામ પાડી લે. ના પેલા ભાઈ બોરા પર હમણાં ચિકન ખંચી ભરી હું. હા લઈ જાઓ. વેપારીઓ મારા બેટા આટલું કરે સુધરતા નહીં. આ વખત વાત છે. હા વાત આખી છે. તમે આટલા ઉભું રાખ્યું પાછું? હા વાંચન મળો હોય એટલે ખબર ના પડે. તમે ડાયાપા બીવો છો વધારે? આવડે મોટો સરકારી મોણસ અંગા છે, બીક લાગે તમને? ના બીક નહીં લાગતી. હા એ પાછું તમારું ગામમાં વિરોધ થઈ જાય પાછું. હા એટલે કેટલા છે બોલો ઘરેડો? હા મુરી કને જ આપો અહીંથી આ નહીં તો ઉતર જાય ને એટલે મળી રહે. આ બધો મારું ઓવે આ વખત વાઘુની કેર નહીં. ગઈ વખત તો નોમ આપડ્યું તો વાઘુભાઈ ઘણો માલ વેચો. અમારે છે સુધી માહિતી મળી હતી, પણ હાથમાં મોત નતો આવ્યો. પણ આ વખત તો રંગે હાથે પકડવાનો. તમે જુઓ 3 લાખનો લાવે તો માલ. હું વાત કરો છો? હા કેટલી પેટી ઉતારી હતી વાઘુ. મારું તે આ વખત આ સાહેબ તને મળ્યા છે. તાણ સારું તમે ત્યાં ચિંતા કરો ને ત્યાં જ્યાં જો હું અંબાલે બધો. ના હું પેલું જોઉં બેઠો એવું છે તો આવો અરે જો પેટ્રોલ પટી ગયું કહું. આ ઠંડી જેવી પર ટાઢમાં ફલ ભલા ઠરી જાય, પણ હવે વાઘુન ઠારવાનો છે. આવું થાય જો તો બાઈક સાથે તો વાઘુ પર ઠારી દેવાના. હા વાઘો તારું મોચાટ તો બુચ મરી જવાનો છે ધોરા દારે. આ ડાયાની મુજ એમને નહીં જોઈ હોય તાણ. બદામ કીધી હતી અરે બદામ લાગે છે. છોકરું બેઠું છોકરાને પૂછવા દે, કારણ કે છોકરું છે ને હંમેશા સાચું જ બોલે, કદી ખોટું ના બોલે. છોકરા છોકરા પેલા વાઘુબાનું ઘર ચોર્યું? તારા ભાત હોય રે? હા અરે ઘર છે. શું કીધું તું? તાર ભાત ચાઇના દોરી વેચે છે? મારું બધું છોકરું સાચું બોલી ગયું છે. કાળું ડાળમાં કોઈ કાળું તો છે. વાઘુબાની વાત છે. સારું બેટા બે હવે કહેતો ના તાર ભાનપા પોલીસ આવી જવું. લાડવાનું ભેગું થઈ ગયું. તાળામાં તો તૈયારી રાખવી પડે, બધી સાફ સફાઈ કરવી પડે ને. બધી ખાઈ નાખાય. ઓકે થઈ ગયું. વાઘુબા. હા સાહેબ એ માર ઘેર. વાઘુબા તમારું નામ? સાહેબ ચમ આ બાપ ભૂલા પડા દે અમારા ઘેર. પડવું પડે ભૂલા પડવું પડે. અમુક ટાઈમ શું થાય સમય થાય એટલે આપણું બાજુ રોમાપીનું મંદિર ખરું દર્શન કરવા આવ્યો તો તે તમારું નામ બહુ ઊંચું છે. નોમ તો સાહેબ પૂછવાની વાતો જ કરશો રે. તારે તમને ખબર તો થાય. સાહેબ હો પાણી માં લેતા સાહેબ પાણી નહીં લાવવું કોઈ. વાત હશે હવે બોલ સાહેબ લેતા પાણી. બોલો 2 મિનિટ લચ્છા મેલો પીવા દે પાણી તો પીવા દે ન પાછા વેમ પડશે પાછો માલ વાળું કરી દે પાછો હમણાં. પાણી લેવા દે એટલે જોવા જ દે માલ પાછો. માલ બાલ તો કઈ દેખાતો નહીં.
આઈ ના લે પાછું. સાહેબ અલે સાહેબ તો જાય યાર એવું તો હતો. આ તો ના ના ભગવાનનું તો મંદિર બનાવ્યું છે, સારું બનાવ્યું છે. શું છે આડિયો તો મંદિર છે. તાર સાહેબ જોજો આ તો અમારું નેનું ઘર છે. તું જો ને તને ખાલી બોલો બોલો બીજું લે સાહેબ હેડો લેવા તાવ છોકરા પોલીસ સ્ટેશન સાહેબ સામે એટલે કોઈ વાતની ખબર ના આવ્યું તો પૂછો વાઘુબા. આખા ગામમાં નહીં બહાર પડવા ખબર પડી શકે તમે વેપારી, તમે ચાઇના દોરીનો વેપાર કરો છો. કોણ હું સાહેબ તમે સાહેબ જોઈને તો બોલો તે તો તમારા ઘેર હું મહેમાન ગતિ આવ્યો હું કવિ હોય પણ હું કરવા આવ્યો તમારા ઘેર. સાહેબ બીજી બધી વાત ઠીક છે સાહેબ તમને ખોટું છે આ બધું મારે કેવું પડે તો સાહેબ તો અમારા ઘેર ખોટા આવ્યા છો વાઘુબા બીજું કરતો સાહેબ તો તપાસ કરો હોય તપાસ કરતો વાઘુબા અભરો અમે પોલીસમાં નોકરી કરી કે એમને નહીં કરતા કોઈ. સાહેબ બેહો સાહેબ બેહો સાહેબ બેહો છોકરા તું સાહેબ પણ સમજે તું હવે જો હું તમને કહું આ વખત તમને ખબર કાયદો આટલો કડક છે તો તમે વેપાર કરવા માટે માલ લાવ્યા છો એ બધી પાકી બાતમી છે મારા જોડે. હલો સાહેબ માલ નહીં લાયો વાઘુબા હાલું તમે બોલો મફાલા આવો હા તમારી પોલીસ આવે સારું કહેવાય હો તાણ તાણ. હા ભેગો થવા આવ્યો વાઘુબા સ્પેશિયલ. હા વાઘુબા વાહ તમે તો પોલીસ ભેગી થવા આવે છે તાણ મફાલા પણ હું કહું બીજી કોઈ વાત કરતા ના, બીજી આડી વાત ના કરતા પાછા હા તમે તો કહેતા હતા કે પોલીસ હું મુઠ્ઠી લઈને ફરું છું કોણ શું કીધું? કોઈ નહીં સાહેબ એ તો કીધી પોલીસ તમારા ઘેર આવી મૂકો આવત કે આપણા તાર મુંટાવતા જાય આવું કીધું મફુજી હું કીધું. હોય ને સાહેબ સાહેબ બેહો તો કે સાહેબ તમારા ઘેર મૂકો આવી તો ઓહો, તમે તો જોર તારી બીજું કહેતા હતા વાઘુભાઈ બીજું કહેતા હતા. ના ના કશું નહીં એ તો એમ કહેતા હતા પોલીસ હું મુઠ્ઠી લઈને ફરું છું ઓહો વાઘુબા હું વાત છે તમે તો. જેલેમ કી માર રમસ પોલીસ તો વાહ ભાઈ વાહ કાકા હારું. વાઘુભાઈ હાલો જોર તમે તારીફ કરો છો મારી સાહેબ બધી. આપણી વાતો જ ના થાય ને તમને ખબર તો છે આપણે અરે હું કહેતો હતો આપણો હા તમે 50,000 ગૂગલ પે કરું છું ના, ના, ના. પણ ફટાફટ હાલ સાહેબ પચાસ થઈ કે તમે પછી આવજે તું લે તાર મોણસને કહી દેજો લે તું ગાકે બોલ ના 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 ના, કાકા ઉભા રહો બોલવા દે. ઓ કાકા ઓય, ઓય. સાહેબ પોઈન્ટ શું કીધું તમે? પોણી નું સાહેબ એ પોણી તો દોરડી મારે લેવાની છે હા? હા વાઘુ બાંધા ટાઈમ હમણાં ખાઈ ગયો હમણાં એ બોલવા દે છે બોલતો બોલો. સાઈના દોરડી લેવાની છે અને વેપાર કરે છે તે મારા છોકરા માટે લઈ લેવાની છે હા તે કેટલા ઓનલાઈન કર્યા? 50,000 કર્યા છે બચ્ચા કર્યા. હા વાહ ભાઈ વાહ. કરો ઓનલાઈન કરો અને મને બતાવો હળો. હા ઓનલાઈન કરી દીધા તાર મોણસને કહી દેજો સાહેબ આવું મોટા હું એ, દોરડી એ, લેવા. એ, હું લે, હું. જોઈ છો કરો ચોકડ વાઘુ જા ને. આ બાલનો ધાર ઝટક્યો તું જા. વધારે છે. સાહેબ એ કાકા હવે જો જવા શું જો તમે હવે તમે બે સીધી રીતે હવે વાત મોની લ્યો ભાઈ યાર આવું વેચી યાર સાઈના દોરડી વેચે છે વેચે છે ને? તાણ કોણ? હા વાઘુબા હા સાહેબ હા ભાઈ મફલા તમે કહેતા હતા કે હું સાહેબ તો મુઠ્ઠીમાં લઈને ફરું છું ભલે ના ના આવું કેતા હતી મારે તાણ કે પોલીસ તો હું મુઠ્ઠીમાં લઈને ફરું છું હા હવે બકરી ડબ્બામાં આવી છે હવે બકરી તાના તો કે હું એક કામ કરો હવે હા તે છોકરાથી માલ લીધો તો આ છોકરા હંતાળી પડ્યો મને માલ બતાવો હળો પ્યા વાતા વડો એરંડામાં જ છે તાણ મફલાય મારો દાવ કર્યો ખરા તારા સ્વતે આવ છું સાથે એમ છો હોય ઘેર આબા કીધું તું જો અરે આ વાઘુબા આ તો હા છોકરીમાં પોલીસ પકડ એ વાઘુબા તાર માણસને કહી દે હું પેલે બે પેટીઓ પેટીઓ તો હું તમારે લાવું છું બેવાને તમારે મને એક કામ કરો હવે તમે સીધી રીતે મને માલ બતાવશો કે બેવાને જેલ ભેગા કરી દઉં હું હા મફુજી માલ બતાવશો મને માલ બતાવું હા લેવડો તમને છોડી દેવડો માલ બતાવો ભેટ ચોકા થાય હેડ ના હમણાં 1 કિલો લાફામાં ઊંધું થઈ ગયા હમણાં હેડ બધા હેડ અલ્યા કાકા હા મફુજી હા આ તમે એરંડોમ શો લઈને આવ્યા હોય આ માર ઓયકડ જ છે તાણ ઓજ માલ છે બોલાવું ભારો બોલાવું મફલાય બધી મેથી મારી સો લઈને આવ્યો હા બેઠ સાહેબ તાન ઉભા રહો પછી બોલાવો પેલા તમે આગળ જઈને બોલાવો હું આટલો ઉભો રહું સાહેબ બરાબર સાહેબ વાઘુ તો નાહવાની કોશિશ કરી ને હું કહું તારે તારે દાઢીને બાલ નહીં રવા દો ના સાહેબ હું કહું છું હા તમને કીધું કોને કહેજો પૈસા લો કહેજો પૈસા લો પેલા નોમ કહેજો પૈસાની વાત કરું પૈસા સાહેબ નો પૈસા વાત કરું તું પૈસા ના, 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 હું સમજુ છું તારી મનમાં તું હા કેટલા પૈસાની વાત એ બીજા મોહન રિશ્વત તું આલજે અલે આ સાહેબ વાત ના કરતો તું લાખ રૂપિયા થાય આટલો ભરાવ બધી અધોરાશ હોય બાપુભાઈ આ પેલી દોરી લાવજો આયો ના લે દા જલ્દી લાવો મોડું થાય છે આજ તો ગોડિયાને સાહેબ ડૂસા કાઢી નાખશી દંડા એવા મેસી ને
તે બેડા ફાડી નાખવાના સાહેબ સાહેબ આ પેટી લઈને તો આવે ઓય લાય જલ્દી ઓય લાય લે ચો ઝાડા ના લે તું ઝાડ લઈ જા અલે ગોડા અસલ ચોર હવે હાથમાં આવ્યો છે વાઘુ આવું છે બધું નિર્મા આબુ થાય નિર્મા હાબુ છે બમુક માલમુક બમુક નિર્મા હાબુ સાહેબ નિર્મા હાબુ છે અલે વાઘુભાઈ આવું છે હાબુ તારે એમ બે બે બેસ કાકા બેજો બેજો નિર્મા હાબુ સાહેબ આવજો વાઘુ નિર્મા હાબુ વાઘુ ધંધો બહુ કઈ કાઢ્યો પાલે જ હવે છે ને પાલને હું તો જેલમાં ખવડાય પાલને મને બકાનો ધંધો કર્યો બકાનો ધંધો કરો બકાનો ધંધો કરો સાહેબ નું તું સાહેબ તમે હું મારતા. મને આ બોક્સ લઈને નહીં જવા તને દે. મોડો છે મને ચાલો ધંધો કરો લે ધંધો કરો લે બોક્સ લઈને નહીં જવા દે મને. વાઘુભાઈ કાકા શું થયું વેપારી તમે વેપાર લેવાય ના લાયા ચલો માલ વેચવો છે લઈ જઈને હું તો પૈસાથી લઉં સો મફત લઉં છું હા બધું કરીએ બધું જેલમાં જઈને બધું થશે બેસો બેસો અરે અને સાહેબ તારું નામ શું છે હે ગોડો ઓહો તારું નામ ગોડો અને કોમ ગોડા જેવો કરવાનો તને ખબર નહીં પડતી રે ખબર નહીં પડતી ભાઈ ફોન પડે છે ચાઇના તોડનો કેટલો પેલો હાલ પ્રતિબંધ ચાલે છે બીજા સાહેબ બીજા મને તો જવા દે કોમ કર સાહેબ પૂછ. તમે દોરી લેવા આવ્યા છું હા? તમે દોરી લેવા આવ્યા આ પાછું શું આ વચમાં લુખેસ આ વને કોને કીધું પાછા લુખવા પેણે જોતો તો કીધું આવું આ બક બખારો થતો હતો એટલે બખાડો આ તમારા ગામના વાઘુભાઈ આ જો અભરક પણ હું તો એમ કહું છું તમ તાર બરાબર ના જોડો અને લઈ જાઓ ઝુલવાની હજી તો હોન તો ઉઘાડા પોગા કઈ જેલમાં ઊંધા લટકે મારવાના હજી તો તો જીધા છે કેટલા એ આ પેટીઓમાં દેખાય છે કોઈ દોષ નહીં આ ઘોડીઓ તમારો નામ ડાયો છે ને ઓહ હા. એક કોમ કરો ના હોય તો આ તને શોધો ને તમે જેલમાં હેડો હા? ઓહો તો બધાને લઈ જાઓ તાણ હા એટલે હેડવાન કરો ચૂપચાપ તમારું કોમ કરો જે સાહેબ પાણીમાં લેજો કોણ લેજો દેતા લઈ જાય તમારે લઈ જવાના છે ઈવન લેજો કોઈ ચિંતા નહીં ભાઈ, માફલા તું પેલા ચલા 700 રૂપિયા ભાવની દોરી વેચી છે તું ખબર છે હા તારે શું ઘેર ડોસી છે ચિંતા છે તાને જલમાં પડી રહેજે બેઠા બેઠા ખાજે બાકી તારો ભા તું જા તાણ રોટલા મારે કરવા પડે ઈકણ વેપાર તમે કરો ને મારે જેલમાં જવાના ના મારે જેલમાં સાહેબ આ વાકુન બે દાણા કરી છે ગોડીલાલ આ વને કોને તમે બોલાયા લુખે તો થોડા બોલાયા તે વકરવા અડ્ડા કોને બોલાયો તો વાઘુભાઈ એ વાત કહું યાર તમારે એ ઘૂસું પૂસું કર્યા વગર ઓય બેફા કરો ભાઈ તારા કોમ પોણી માં આવે છે ને હેડવાન કર જાહેર હેડવાન કર ને તને બેકો લઈ લે લપેટા મમળો ના ના સાહેબ હું જાઉં સાહેબ હું એ જાઉં પણ ઈવન છોડતા હતા મારી મારે જો હું જાઉં સાહેબ એકને છોડવા નહીં હજી તો ઓભાળ હા હું નામ તારું ગોડીલાલ જેટલો માલ છે અંદર કે બધું બતાય મારે હેડ પણ સાહેબ મિલતો દે હું પેટ્રોલ લેતા બાગુ મોહેટ મોહેટ તો હું આવું અરે ઈ એમ કઈ નાહવું છે તમારે એમ કઈ નાહવું છે એમ કઈ નાહવું છે એમ કઈ બતાવો સાહેબ બતાવો કાકા મોહેડો કે બે હાથ ધોલાવ તો મને હમણાં હાલે હેડો હું આવું પણ મારે છોડી દેજે મને ગોડી હેડ ઓય બતાય માલ બતાય મળી તો ઓહો હા મફલાએ વને ખોટું આલ્યું કોઈ ગોડા ખાવ પતે મફલાએ ખરા તાકડા મારો તો 2 લાખ ની પથારી ફેરી જાય ભાઈ તમે કહેતા ત્યારે મોટી ઓળખાણ છે તે કોઈ કરો કે જી હવે કંકોડે ને ખાલી પોલીસ માં આટલી જ છે સાહેબ સાહેબ ભાગુભાઈ તમે તો જબર કોઈ માલ લાયા નહીં તો થોડો જ માલ લાયા છો આ પેટીઓ ભરી આ ઇન્ડો નું નોમ અને કાળો તમારો કાળો કોમ કહેવાના હે તમને તમારો માણસોને ખબર નહીં પડતી છે આ ચાઇના દોર થી કેટલી નુકસાન થાય છે એટલે તમને ગોળિયા તને પડતી લે વાઘુ આવું છે કે હે તારનો વાઘુ ભાઈ વાઘુજી આવું તને પ્રેમથી બોલાઈ કહેતો હતો એટલે બોલતો નતો તો માલ ઉઠા બધો આ શું હંતા લે શું હંતો લે શું હંતો છે માલ લેવો છે થઈ ગયું બધો માલ તમને 2 ની 4 પેટીઓ હાલું છું લેવો હા મરી ગયા ફોન કરો ત્યાં સાહેબ ફેર જઈએ તારો બોલાવું
અરે વાઘલા તારો આવો શો વેપાર કરવા ગયો હતો તો? હેલો ઘેર ઉઠાવ વેપાર કરો ચાઇના દોઈ દો હેલો બધા હેલો હેલો બફલા હેલો સાહેબ વજન લાગે છે બરાબર વજન લાગે છે વેપાર મોડે છે વેપાર મોડે છે આ આ વાઘલો તો લોકોને તમને સમજત તમને ખબર જ નહીં પડતી ખબર જ નહીં પડતી આ વાઘલો પૈસા કમાઈને આ વજન અમારું ઉપાડવાનો એ તો અમારે બેડા તોડાવે છે આ વાઘલો. કેટલી પેટીએ માલ વેચ્યો ભાઈ તું પોસ પેટી વેચી મારી સાહેબ હોસ્પિટલ વેચી ને તારે? હવે જેલમાં બે રૂપિયા ગણજો હું તો રૂપિયા ગણાવું મોડી થાય મોડી થાય મોડી થાય મોડી થાય હેટ હેટ જો કરે ચાર નમૂના જો હવે ચાર ઉભેટો આ કેટલો માલ ભેગો કરે કેટલો માલ ભેગો કેટલો માલ વેચો લે ભાઈ વાઘુજી કેટલો માલ વેચો વાઘલો જપતો જ નહીં ના વધારા બોલે નહીં આ દંડો જોયો છે સાહેબ નો એકી પર લાલ ગુમ થઈ ગયા લાલ ટોમેટા જેવો થઈ ગયા હમણાં નહીં નહીં સાહેબ નહીં બોલ બોલ કરું ચારનો બોલ બોલ કરું બોલતો નહીં એટલે રાઈટ રાઈટ હા સાહેબ બાપુજી હા બોલો સાહેબ બહુ બહુ બોયો તોડતા હતા બહુ બોયો તોડતા હતા આ હું છે આ બધું માલ નહીં હવે સાહેબ સાહેબ આપણે કોઈ દાદો અને આ તમારા લોકો ખબર પડે લે તમારા એક પૈસાની લાલચ મારા કેટલા જવાનો ગઈ વખત કેટલો એક્સિડન્ટ થયો કેટલા લોકોનો ગળો કપાઈ ગયો ખબર છે ના ના વાત આશી સાહેબ વાત આશી હા, આશીષ સાહેબ. બાપુજી તમે તો ગામના આગેવાન જેવા મોહન આગેવાન છો આગેવાન જ છું ને આગેવાન થાય તમે આવો ધંધો તમે આવો ધંધો કરો મને ખબર નહીં પડી તમને ખબર નહીં પડે બરાબર બે વધારે મેળવવાના. હું તો કહું છું તમને સારો ને હજી તો છે ને એક એક છોકરો હા, તો હું સાહેબ. મેલે હજી તો સાહેબ હું? અમે આવો ધંધો કરીએ કરીએ. હજી આવો પણ મારો લેજે છે. હા, તું રે. ગોડિયા, તારો નામ ગોડો છે એટલે છે ને સિથોરાજી હવે હા સાહેબ હવે આ ધંધો કરશો આવું ના સાહેબ જોર છોડી ગયા પણ કાનૂનના નિયમ પ્રમાણે હું તમને જતા તો નહીં કરું તમને દંડે થશે સજાય થશે બરાબર સાહેબ આપણે બાપ કરો ખબર નહીં કરવી આટલી વખત માફી નહીં આવતી સાલથી નહીં કરો એ વસ્તુ બરાબર છે મને પાકી બોય તરી આપો તો એ નહીં કરો આવું નહીં કરે સાહેબ બહુ ધર્યા લે આ તમે જે ગુનો કરો છો એ કાયદેસર ગુનો જ કહેવાય બાપુજી શું કહેવાય કયો બરાબર બાપુજી સમજણ પડે છે એમાં સાહેબ દાયાજી ના, હું ના, કહું બે વધારે ધોકા મેળવવાના. મને લાગે ઊંડી દુશ્મની લાગે તમારી ના ના હા આવા ધંધો આજ પછી કરતા ના બરાબર ના કરીએ અને આ જે ધંધો કરો છો એનો તમારે સજા થશે ને દંડે થોડો થશે લેડો માલ ઉઠે લેડો ચલો મોડી થોડો મૂકી દો સાહેબ અને બોલો ભાઈ મિત્રો જો આ વિડીયો માત્ર મનોરંજન માટે જ બનાવ્યો છે બરાબર આ કોઈ ચાઇના દોરીનો અંદર આ ખાલી કોકો છે અમે વેપાર ખાલી મનોરંજન માટે લીધો છે ખાલી ખોખો છો બરાબર પણ જો મિત્રો અત્યારે તમે ખબર છે કે સરકારનો પ્રતિબંધ ચાલે છે અને ચાઇના દોરી સરકારને બંધ કરે એના પાસે કોઈ રીઝન છે કોઈ કારણ છે કે કેટલા લોકોનો મોત થયો છે પશુ પક્ષીઓ મરી જાય છે 100% અને એ દોરી પક્ષી ગળી જાય તો જાનવર ગળી જાય એને મોઢામાં ખળે ને અને જાનવરને નુકસાન થાય મોણસને નુકસાન થાય નુકસાન થાય. સાચી વાત ને ભાઈ 100% હું કેવું ભાઈ મફુજી કોઈ ન લાગતું વરગતું આ વિડીયો બનાવ્યો નથી. કોઈ ભાઈ કોઈ વ્યક્તિ સાથે કે કોઈ પાત્ર સાથે કોઈ મનોરંજન માટે જ છે ખાલી હા, વિડીયો હા. અને કોઈ સમાજ માટે બનાવ્યો છે સમાજનો સારો ઉદ્દેશ માટે બનાવ્યો છે બરાબર તો અમારો વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો અને તમારા જેટલા ગમે જેટલા મિત્રો હોય શું કહેવાય ચોક્કસ મોકલજો ને આગળ પકાજો શેર, આગળ શેર, પેલું. શેર શેર, કરજો. તો બોલાલા, હવે શું બીવાઈ ગયા હતા? પોલીસ નહીં હવે બોલો હેપી શું કરવાનું? ઉત્તરાયણ ઢેર ખાલી શુભેચ્છાઓ તમે હંમેશા માટે હસતા રહો મસ્ત રહો તંદુરસ્ત અને સુરક્ષિત રહો એવી અમારી સુરક્ષા તમે હંમેશા માટે હસતા રહો ને અમે તમને આમ હસતા રહો અને આવો ને આવો સપોર્ટ અમારે આરડી ગુજરાતી ટીમ કરતા રહેજો તમને અનેક વિડીયો મળતા રહેશે અને ઉત્તરાયણ માટે હેપી ઉત્તરાયણ ગટ્ટી. ચકાવ પતંગ જય માતાજી.